ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ રીયુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બનાવો તમે? ઘરું દુખાય છે અડધર મારું નતું ગમ્યું કાલ. મીઠું અડધર તમે તો ખારું લૂણ જોઈએ, બહુ ખારું લૂણ ના કરાય બકા. વધારે ખાવું એટલું સારું. તો એને કરતા મેઠું જ ખાતા હોય તાન. ખાવાનું નહીં ખોગા કરવાના. ગુડ મોર્નિંગ ભાભી. તો ગાય આ તો કલોલ જે છે લગનમાં કલોલ મળવા આબુ હોય, આવજો બધો નહીં. તો નહીં રાખી તૈયાર થઈ હેડો ફટાફટ કપડો પહેરા હેડો લગનમાં જવાનું છે બીયુન લઈ જવી છે હા તે ફટાફટ નો તાણું તાર આબુ છે લગનમાં હા તો કઈ જઈએ તો ગરમ પાણી થાય છે હેડ ફટાફટ તૈયાર નહીં થવું શું કરું છું એટલે હા કબૂતર જોત કરો ચરકી ગયું છે ભાઈ ઉડાડતો તો હા? ઉડાડ દે મોટું થઈ ગયું છે ને હું અહીં શું કર્યું છે ડગલો અરે તો હા તો સોળવામાં નાખીએ જબરું થાય કોક કોમમાં આવે ખબર ખાતર ઉડાડ દે ઉડી જાય તો ઉડી ગયું ને અહીં જાય મમ્મી પપ્પા હંગાતી હું ના ઉડો તો કઈ આ બેહ્યું આટલા જઈને આટલા બેહી હે તૈયાર તો હેડો જઈએ તો ગાઈઝ અમે જઈએ છે કલોલ લગનમાં હેડ તું નહીં નાખ પછી મારે ના આવું છે હેડ નહીં તો નાખ નહીં લઈ આવીએ જઈને તૈયાર થઈ ગયો તમે લેતા અમારે જ ના આવવાનું. હા તો તૈયાર થો ફટાફટ બોડી તું હા તો બે ફટાફટ તૈયાર થો બરાબર અમે જઈએ છીએ તાણે થોડું પાર્સલ લેતા જઈએ હવ સંજય તો નેચે ગાડી સાફ કરો ચલો ફટાફટ જઈએ તાણે નકો કબૂતરો ચરકી જશે જો અહીંયા જ બે આવું છું ને અહીંથી સીધું ઉપર પડે ગાડીઓ તો ગાઈ જશે તો વહેલા નહીં જોઈ તૈયાર થઈ ગયો છું એટલે આ કરતી હતી સાફ આ તો તે વહેલા સાફ કરતી હતી હેડ ફટાફટ જઈએ તાણ બસ થોડી આવીને કરીએ આ તો પેલો આવતા વાર લાગશે તો ગાઈ ચલો ગાડી બતાવી દઉં ચીજ સાફ કરી સંજય હા મુહૂર્ત કરી કરી દીધું એટલે આ તાજું જો ઓમાં એસિડ એવું આવે ને ત્યાં ડાઘા જાય નહીં હા જો તેઓ ડાકા પડી ગયા પસાવા થઈ જાય વેડજે પાણી વેડ હેડ તો ફટાફટ હું ગાડી પેલી વાર લઈ જાઉં તું આવી હો હા તો ગાઈસ થાર ગાડી તો સંજયનું સાફ કરવાની છે એ લઈને સાફ કરવા ફટાફટ જઈને આવી હું ગાડી વાળું હેડ કહું કેટલી વાર કરી 11:30 વાગ્યા પછી પેલો ડિલિવર કરી નાખશે તો ભાઈ ચલો જીએ અમે સેક્ટર 25 માં જવાનું છે જીઆઈડીસી માં તો ગાઈસ હું અને સંજય બંને આવ્યા છે પાર્સલ લેવા એક યુએસથી આવ્યું છે એ પાર્સલ લેવા તો ગાડી અહીંયા ઊભી રાખી છે ચલો લઈ લઈએ તો ગાઈસ અમે પાર્સલ લઈ લીધું છે આનો અને ડ્યુટી ખાલી 12,000 હતી બધી 12,000 રૂપિયા 12,000 મોંઘી ના કહેવાય લે ચાલ પડી જાય 12,000 માં તો આપણે ચોકન જઈને તો ગાઈસ આ જે પાર્સલ રહ્યું અમારા સબસ્ક્રાઈબરે સ્પેશિયલ મોકલ્યું છે આમ ખબર નહીં અંદર હું છે હું નહીં બરાબર પણ અમે ઘેર જઈને ખોલ લે ઘરે જઈને નહીં મેળ આવે હા ત્યાં જઈને આવીને પછી જ ખોલ લે કા ફટાફટ કુરિયર કરી મૂકી ફટાફટ લગનમાં જવાનું છે કલોલ જવાનું છે તો અહીંથી લગભગ 20 કિલોમીટર 22 કિલોમીટર સારું કહેવાય તો ફટાફટ જઈએ રાખી દેજે ચલો જઈએ ઉપર જોઈએ આમ અંદર હું છે હું નહીં તો ગાઈઝ અમે તો આ તો સીડી ચડતા આયા જોયો આ ત્રીજો માળ ચડ્યા તો ગાઈઝ ફાઇનલી ઘેર આવી ગયા છે અને પાર્સલે લઈને આવ્યા છે 2-4 દિવસ પડી રહી ને એની ડ્યુટી ભરવી પડી એની જ ભરવી પડી તાણું પેલી તો અલગ કસ્ટમ ડ્યુટી અલગ હા જે ડિલિવરી ચાર્જ અલગ તા તો તમે ગાંઠ કરતા ગળવાનું થઈ જાય ને તો ગાઈઝ અમે સંજોભાઈ તો તૈયાર થઈને ચાંદના બી હા છે પણ પેલો નહીં કરતો નહીં અને અહીંયા મમ્મીનો ફોન આવ્યો છે તો થોડી વાત કરી લઈએ શું કરો છો ડૂબકી મારી આવજો ડૂબકી મારી દેજે ગંગા નદીમાં ટાઢનું એક ડૂબકી મારી દેજે ગંગા નદીમાં નાયો બાની અસ્થિઓ લઈ જવાની હતી બાની અસ્થિઓ લઈ જવો તો ના સારું સ્પેશિયલ આ તો મળતો મળું જો કાશી મથુરા કાશીમાં સ્પેશિયલ મોક્ષ પ્રાપ્તિ માટે કાશી જઈને બાળીએ તો મોક્ષ પ્રાપ્ત થાય એવું બધા કીસ મન તમ બાર જઈ પણ હા ચોકણ જવાન છે નાવડા બેહીને આવ્યો હા
નેપાળથી રુદ્રાક્ષ લેતા આવજો. રુદ્રાક્ષ સંજો કે નેપાળથી લેતા આવજો. ફાવે છે કે મજા આવે છે કે ઇન્દમ બસ તાણ લગનમાં જઈએ છે કલોલ થઈ જાય તૈયાર હેડો ચાલશે તો હા મેચ જઈને પાછું પૂરો અંત કલાક ગોડો તો થઈ જાય તૈયાર તો ગાઈસ પૂનમ થઈ જાય તૈયાર ખાલી વ્યૂ એકલી બાકી તો ગાઈસ સંજય આવી ગયો આનો બે છોકરો અંદર બેસી ગયો પણ અમારો બૈરો નહીં આવ્યો વ્યૂ આવી જાય હા આવી જાય કે હા નહીં આવી આયો ખરો નહીં અસ્કર 12 વાગે આયો ખરો 12 વાગે આવ્યો ને એમ કો તો ગાઈસ અમે સહ પરિવાર જઈએ છીએ કલોલ લગનમાં તો ભાઈબંધના લગન છે તે જઈએ છીએ તો અહીંથી લગભગ 22 કિલોમીટર દૂર છે પેથાપુરથી અમે અત્યારે પેથાપુર છીએ પેથાપુરની વાત રાકેશ કાકા જેવા યાદ આવી ગોડો કે રાકેશ કાકા હોત તો મને કમ્પ્લીટ બધું પહેરાઈ દો રાકેશભાઈ બ્લોગ જોતા જોજો છોકરો યાદ કરી છોકરો યાદ કરો કે માયો તો ઈવન તૈયાર થવામાં રોજ કેટલા એના પેલા છોકરો તે કાકા ઉપર જ ના હોય બાપા હોય ને તૈયાર કરાય પણ બાપા ખુદ એન્ટ્રી પાડીને એટી ગેટી થી લઈ ના જાય તે છોકરો તૈયાર કરે બાબા તો બહાર જઈને આયા તો હજી તૈયાર થવું પડે તમે કુરિયર બધું લેવા જતા ને તો ગાઈસ અમે આયા છે કલોલના રસ્તા ઉપર તે આમાં જૂની યાદો આપવા આવે છે જે અમે હે ને ભાડું હતું 5 રૂપિયા કલોલ થી પેથાપુર સુધી હેડતા હતા ખબર બહુ બધા મદદ એ કરતા ખબર રિક્ષાવાળા મફત બિહારી ગલ્લાવાળા એક વખત ગલ્લાવાળા છે ને પૈસા આલ્યા હતા એક વખત ગલ્લો આવે તો બતાવો આગળ હવે શું કર્યું પૈસા ખિસ્સા મૂકી દીધા ને હેડતા આ થોડુંક બાકી હતું એટલે તો કઈ જો રૂપાલની પલ્લી ભરાય ને એને મંદિર સરકારી હોસ્ટેલ હતી ને પેલી રહી હોસ્ટેલ ગુડો પેલી રહી સ્કૂલ જો અમે ઈકણ પર ડેડી સ્કૂલ થી નથી વાત થઈને જવાય વર્તો થઈને જવું ને આવા થઈને તો ગાઈઝ અમે ફરતા કલોલ આવી ગયા છીએ તો આ છે કલોલ સિટી તો ગાઈઝ અહીંયા ટાવરે ઊભા છીએ જેન્સી થઈ ગયો તૈયાર કમ્પ્લીટ ઓકે જેન્સી ઓકે સર બોલ કેજી જેન્સી છોકરો નહીં કાકા કે ચાલે ગુડ્ડુ આવી શકે જતી રહી થોડું ના પાડતી લાવ પૈસા તો ગાઈસ પૈસા તો પાડી લીધા ચલો અહીંથી સીધું ચોક જવાનું છે અમે જોઈએ કલોલ બજારમાં છે ટ્રાફિક થોડું છે આજે એ મોદી તો એટલે ફોન બોન કરતા નહીં તમે કરે કેટલી વાર હા હું તો દોયડી લેવા કર્યો તો નહીં ને તો ગાઈસ આવી જશે અહીંયા લોકેશન ઉપર હું થોડું પાર્કિંગ કરી દઈએ ચોક તો ગાઈસ અમે આવ્યા છે અહીંયા લગનમાં તો ગાઈસ આ મારો ભાઈબંધ નરેન્દ્ર મોદીના ઘરનો અલે બાપુ રવિભાઈ પાછા કોંગ્રેચ્યુલેશન ચલો ગાઈસ જમી લઈએ પેલા અરે ના ખુરશીઓ ખાલે જ છો છીએ તો ગાઈસ ચલો ફટાફટ જમી લઈએ એક જ સબસ્ક્રાઈબર તો ગાઈસ ચલો ફટાફટ જમી લઈએ થોડો નાસ્તા પાણી કરી લઈએ હા વારોની ભૂખ લાગી હતી આવીને તરત ખાવા બેસી જશે અરે યાર ખુરશીઓમાં આડી કરી દો પેલી બાજુ આ બાજુ બોલો જજો ભાભીને સ્કૂલ ચાલુ તે એવું ના ચાલો કર લેતા હો રજા પડાવી નથી તો ગાઈઝ આ બાજ બેઠા હતા તે બાજ તડકો લાગ્યો તે અમે આ બાજ આવ્યા ગુડ વિયાનસિંહ તડકો લાગસ તો ગાઈઝ સંજય એકલો પેલી બાજ આવ્યો તો ગાઈઝ મેં તો ખાવાનું ખાઈ લીધું આમાં હમણાં માટે લેવા જાઉં શું લાવવું છે તારે શું લાવવું છે વળી તારા સંજય તારે કોઈ લાવવું તો ગાઈઝ ખાવાનું તો ખાઈ લીધું મેન બોડીએ હવે સંજય બાકી છે આનો પૂનમનો અમુ મેળા આવ્યો છે વિયાનસિંહ ખાવા જ નથી દેતી બીમાર ન જેટલું ખાવાનું ખાલી 2 ડીશો ખાધી આવું તારા કોઈ તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું ફીટ ફેવરેટ છે બાદશાહ એ બાદશાહ મારા હાથનું ખાવું પડે વિડીયો ચાલે છે ના
કોંગ્રેચ્યુલેશન વાત છે આપણે પેડા શું નહીં પણ તો ગાઈઝ અમે જઈએ છીએ બહાર ગાડી લઈને ગાઈઝ અહીંયા ઠંડુ કરવા આવ્યા હતા બાદશાહભાઈના લગ્નનું ઠંડુ વંડુ કરીને આવી જાય ને હારો તો ચાંદનો વૈકણ જ શું કરતો હતો આજે છોકરોનું તો ગાઈઝ અમે જઈએ ઘેર હા ચલો તાને આવજો તેરસિયા હનુમાન દાદા તેરસા ચોકડી તો હોસ્ટેલમાં ઓટો મારી આવીએ જોઈએ સ્કૂલ ચાલુ છે બંધ ખબર નહીં હતી તો ગાઈઝ અમે આ સ્કૂલમાં ભણતા તે અહીંયા આવ્યા છીએ અમે જોઈએ સાહેબ શું કે નહીં હો થયો શું સાહેબ કમલેશભાઈ શું તો ગાઈઝ અમે સ્કૂલમાં આવ્યા છીએ પેલા નાના હતા ને ત્યાં સ્કૂલમાં ભણતા હતા તો ગાઈઝ આ સ્કૂલ હતી આ સ્કૂલમાં અમે ભણેલા છીએ તો ગાઈઝ અમે છીએ ઘેર હા કેમ હું તા મમ્મી ચાણ બોલ્યો તા મમ્મી મને બોલે છે હું નહીં બોલતો તો ગાઈઝ આ એ સ્કૂલ છે મેં 5મું 6ઠું 7મું ધોરણ અહીંયા ભણેલા ટાટા આખા કલોલમાં તેલ નાખવું બસ આવા આ ઓએનજીસી ગાડી માટે તો ગાઈઝ રૂપાલ આવી ગયા છે અમે તો ગાઈઝ લગનમાં તો અમે આવ્યા છીએ રૂપાલ વરદાયીની માનું મંદિર છે દર્શન કરી દઈએ લીધી પ્રસાદી માતાજીની ચલો ગાઈસ તો દર્શન કરી લઈએ જો આ વડખરાનું વૃક્ષ વડખડી તો ગાઈસ માતાજીના દર્શન કરવા આવ્યા છીએ તો એ દર્શન કરી લઈએ પેલા ગાઈઝ મસ્ત મંદિર છે માતાજીનું રૂપાલ વરદાયની માનું તો ગાઈઝ આ મંદિર હતું અને આ મેન વરખડી તો ગાઈઝ રૂપાલ માતાજીના દર્શન કરી લીધા ઘેર નહીં બી ઘેર જવું છે કે તો ગાઈઝ ગાડી છે અમે રોડ ઉપર ઊભી રાખી હતી અહીંયા પાર્કિંગ હતું પણ મને ખબર જ નથી તો ગાઈઝ રોધેજા ગામમાં ઊભા છીએ અને સંજય જાય છે અહીંયા સંતરો લેવા સ્પેશિયલ જેન્સી માટે થોડો મેથી પાક પડ્યો છે તે સંતરો ખવડાવી દઈએ થોડા સંતરો ખવડાવી દઈએ મેથી પાકીને પપ્પાએ આલ્યો છે તે તો ગાઈઝ ગાડી તો અહીંયા પાર્ક કરી દીધી ચલો હું જી ઉપર એટલે જતો રહે ઉપર તો ગાઈઝ થાક્યો પાક્યો ઘેર આવી ગયો થોડો આરામ બારામ કરીએ તો ગાઈઝ અમે ઘેર આવી ગયા હતા થોડી વાર આરામ બારામ કર્યો અને હું આ એક પાર્સલ આવ્યું છે તો ખુલ્લે હા તને શું ખબર ગટુ ડેડી ના રે કા ભાવનાબેન રાજપૂત તરફથી આવી છે ગિફ્ટ યુએસએ કેલિફોર્નિયાથી આવી છે ગિફ્ટ વાવ અલ્યા ગટુ જેન્સી એક મિનિટ યા એ વિયોડેનું છે આ પેલું એ કહેવાય લાડ્યું કે ખવડાવીએ ને એટલે ગળો મૂકી દે એટલે કપડો ના હા ચલો આ તો સ્કૂલ બેગ એ ગટુ સ્કૂલ બેગ જો સ્કૂલ બેગ સ્કૂલ બેગ ની અંદર બધું ગમે બેટા યાર કટર તો ગાઈસ છોકરાને તો મજા આવી જાય ખુશ થઈ ગયો લ્યો છોકરાને તાવ આપવાનું આવું છે આ બાપુ ભાવનાબેન કે કોમેન્ટ કરી કહેજો કોનું કરવાનું અમારે તો પહેલી વાર જોયું હવે તો પહેલી વાર લઈને મૂકવા બેગ બધા ના કરી રૂમાલ ઊંઘવાનું આ પેલું નહીં છોટો બેબી ને
છોટું બેબી આ તો પેલી ના નહીં હા નાની બેબી માટે હા મોજા જો કેટલા બધા છે આ નાની બેબી માટે રૂમાલ તો કેટલા બધા આયા ઢીંગલી માટે તો ગાઈઝ આજે ગિફ્ટ આવી હતી એ કેલિફોર્નિયા યુએસએ કેલિફોર્નિયા ભાવનાબેન રાજપૂત તરફથી હતું આ નાનો છોકરો માટે ગુડ્ડુ જેન્સી વિયુ અને નાની બેબી માટે તો ગુડ્ડુ ને જેન્સી બે તો ખુશ થઈ ગયો નહીં તમારે તો આવી છે કે મસ્ત બેગ હા ગુડ્ડુ ગમી હા અને જેન્સી તને ગમ્યું થેન્ક યુ ભાવનાબેન થેન્ક યુ ભાવના બેન તો ગાઈઝ આખા અમારા ફેમિલી તરફથી તો ભાવનાબેનનો થેન્ક યુ આટલો સપોર્ટ અને શું કહેવાય વિડીયો આટલો પસંદ આવે છે તમારું આ રીતે અમેરિકા સુધી પહોંચ્યા અમારા વિડિયો હા એ જ મહત્વનું છે કે આપણને બધાને ગમું છે એ જ મહત્વનું છે તો બધાને થેન્ક યુ અને અમારા સબસ્ક્રાઈબરોને થેન્ક યુ કે આટલો સપોર્ટ કરો છો જેના લીધે અમે આટલા આગળ આયા હા ભાવનાબેન ના કહેવાય તમારા ના થાય ભાવનાબેન તો ગાઈઝ મસ્ત મસ્ત કપડો આવ્યો છે વ્યૂ જેન્સી અને ગુડ્ડુ અને નાનું બેબી માટે તો બહુ જ પસંદ આવ્યો અમને બધાને હા ઉનાળો આવે પણ આપણે તો આવો તો હોય તો એટલો મોંઘો મળતો ને આપણે લાભતો હોય નહીં ગુડ્ડુ ને જેન્સી તો બે ગાજો હોય બે જણા યાર તો બેગ ના સસલો તો મુક્ષી જ નહીં આજા હવ હવે એ બે મજા આવી જઈશ નહીં આ તો વીવડીનું છે તો જે મસ્ત બેગ છે નહીં અને બહાર જવાનું ને તમારા સામાનની મમ્મી કી દેવા મૂકી દેવાનો બાબા હવ કઈશ ત્યાં આવીને થોડો આરામ બારામ કર્યો આવું જોઈએ ખાવાનું શું બનશે શાક રોટલી અરે શાક કાલે નતું બનાવ્યું ના તો વટોણા પેલી બીજું કોઈ હોય નહીં ઘરે બસ આ શું કરવું છે લે તેડી બસ શું કરવું છે બોલ ભૂખ લાગી બોડી ગુડ્ડુનું તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર ગળી શાક બની હોય તો આ રિયાદ તો શાક બનાવ્યું હતું વધારે તેલ વાળું શાક બનાવી સાતું મસ્ત અને સાસ ખાટી ખાટી કરી બુરે કરી એ જ ખબર નહીં હા મસ્ત કીધું વળી મસ્ત ના કીધું સંજય જો તે સાસ સાસ લાઈ આ પેલી થેલી લઈ છે એ જેન્સે સાસ લાય લઈ આ થેલી નહીં ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ તાણ સાસ નો આમો સાસ ની અંદર થોડું મસ્ત મીઠું આવ્યું આજ ને તો જીરું કોના મોટી થઈ છે જીરું ટીકાવું હોય તો કોના જીરું લેતી આવજે ઠંડી રાખે એટલે અંદર ઠંડી લાગતી હોય તો ગોદડા વટી દે એમાં બીવાન ના હોય આ ઠેલા તું અને આપણે સેટર લાયા છીએ અને ઠેલા તું કે છે ઠેલા કાઢું તો ઠેલો લઈને ઊંઘે ખુશ છોડી આવ ના કાઢી હવે ઠેલા હવે અઠવાડિયું તો હેઠી જ હવ. સસલું ઠેલા તો ના તો ભાવનાબેન ને ઠેલા મોકલાયેલા ગમી ગયા છોકરાનું નહીં? બે વાત મોકલા ને લરી લરીને મરી જાવ એ ઓ ચાલુ છે વિડીયો શું કરું છું તું મેચને નાખે ના સેટર ચલો ગાઈસ તો ખાઈ લઈએ તાણા હું બીજું હશે તો જીરું ટીકી નાખું હવે જીરું ટીકી નાખતા ને તારા હાથે આવા નેપાળમાં સસ્તા મળશે તો લેતી આવજે આવા 3-4 ઓકે મમ્મી હા આવા તો આપણે એકદમ મળે સસ્તા આવા ના હોય ડિઝાઇન વાળા આ બાદ કેટલાના? પડવાળા કેટલાના આ જારે જામાં કહેતા હતા કે નેપાળ થી લાવી નાઈએ સસ્તા હા ને પણ બધું હેમાં લાવશે તો ગાઈસ મમ્મીનો ફોન ચાલુ છે પપ્પાનો તો ગાઈસ ખાઈને ભાઈ અમે આ તો બધા ઊંઘવાનું કરું છું બીજું તો ઊંઘી છે હા વેલોગ જોયો નહીં જેન્સી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી દૂધ પીવું છે ગરમ કરું કાલ તો પીધું નતું જેન્સી